ભગવાન ભજવાની વાત આવે ને તમે કોઈની સલાહ લેવાની જરૂર નથી. જ્યારે સંકલ્પ થાય ત્યારે મંડી પડવું. બસ રાત્રે જાગી ગયા મનમાં સંકલ્પ તો માળા ફેરવું, બેહી જ જવું ફેરવવા. ધ્યાન કરવાનો સંકલ્પ તો બેહી જ જવું ધ્યાન કરવા. એમાં કોઈને પૂછવાની જરૂર નથી. મમ્મીને જગાડવાની જરૂર, મમ્મી હું ભજન કરું માળા કરું, કાંઈ પૂછવાની જરૂર નથી. પપ્પાને પૂછવાની જરૂર નથી, દાદાને પૂછવાની જરૂર નથી, દાદીમાને પૂછવાની જરૂર નથી, સાસુને પૂછવાની જરૂર નથી, સાસુ તો વહુને પૂછવાની જરૂર નથી, કોઈને પૂછવાની જરૂર નથી. જ્યારે પણ ભજનનો સંકલ્પ થાય લાગી જવું. અને જ્યારે પણ ભગવાન ભજવાનો સંકલ્પ થાય ત્યારે ઘેરેથી હાલી નીકળવાનો સંકલ્પ થાય તો હાલી પણ નીકળો. જો કે તમે તો હાલી નીકળો એમ છો નહીં, પણ કોઈ યુવાના મનમાં એમ થાય દયા કરીને ભગવાન ભજી લેવા છે, કોઈને પૂછવાની જરૂર નથી. ભક્તો આદિ અનાદિ કાળથી તમે તપાસશો તો ખબર પડશે, જેણે જેણે ભગવાન ભજને કોઈ ઘેરે પૂછ્યું જ નથી. તમે શ્રીમદ ભાગવતનો 4થો સ્કંદ વાંચ્યો. પ્રિયવ્રત મહારાજાને સંકલ્પ થયો કે મારે ભગવાન ભજવા, તો મનુ મહારાજાને પૂછાવીને હિમાલયમાં જતા રહ્યા. બોલો, પૂછ્યું નહીં. રામાનંદ સ્વામીને સંકલ્પ થયો, સ્વામી પણ એમને હાલી નીકળ્યા. શતાન સમય હાલી નીકળ્યા, ગોપાળાન સમય હાલી નીકળ્યા, મુક્તાન સમય હાલી નીકળ્યા, ગુણાતીતાન સમય હાલી નીકળ્યા. જેને જેને ભગવાન ભજવાનો સંકલ્પ થયો બધા ચાલી નીકળ્યા. કોઈ પૂછવા ન રોકાણ. અને બાપ પૂછવા રોકાય ભગવાન ભજી પણ હકતા નથી. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.